નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 2 વિષય ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક છે એનો ત્રીજો પાઠ દફતરની દુનિયાની વાત કરવાના છીએ મિત્રો। તો આ વિડીયોની અંદર આપણે પાઠના સ્વાધ્યાય એટલે કે વાતચીતની સોલ્યુશનની વાત કરવાના છીએ। તો શરૂ કરીએ ધોરણ 2 વિષય ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પાઠ નંબર 3 દફતરની દુનિયાની વાત કરીએ તો જોઈએ આપણે પહેલું જે દફતરની દુનિયા છે એનું આ કાવ્ય આપ્યું છે। આ કાવ્ય પૂરું થાય એટલે આપણે અહીંયા સરસ મજાની એક વાતચીત આપી છે જે આપણે લખવાના છે પ્રશ્નના જવાબ। તો પહેલું, તમારા દફતરમાં કેટલા ખાના છે? મારા દફતરમાં 7 ખાના છે। તો તમારા દફતરમાં જેટલા ખાના હોય એટલા લખવાના। તમને ગમતી વસ્તુ ક્યાં સાચવી રાખો છો? કેમ? મને ગમતી વસ્તુ હું મારા દફતરમાં સાચવી રાખું છું જેથી જ્યારે જરૂર હોય ત્યારે તે વસ્તુ ઝડપથી મળી જાય। ત્યાર પછી ત્રીજું, તમને દફતરમાં શું રાખવું ગમે? મને દફતરમાં પુસ્તકો, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, કંપાસ બોક્સ, નાસ્તાનો ડબ્બો વગેરે રાખવા ગમે। ચોથું, તમારું દફતર કયા રંગનું છે? મારું દફતર કાળા રંગનું છે। પાંચમું, તમે કેવા કેવા દફતર જોયા છે? મેં કાપડના બનેલા, ચામડાના બનેલા, પ્લાસ્ટિકના બનેલા દફતર જોયા। ત્યાર પછી ગીતના આધારે વાક્ય સાચું હોય તો તાળી પાડો અને ખોટું હોય તો ચપટી વગાડો। તો સાચું વાક્ય હોય તો તાળી પાડવાની, ખોટું વાક્ય હોય તો ચપટી વગાડવાની છે। પહેલું, દફતર મેં હાથમાં લટકાવ્યું તો ખોટું વાક્ય એટલે આપણે ચપટી વગાડી। બીજું, મારું દફતર એ મજાનું છે, સાચું વાક્ય તો તાળી પાડી। ત્યાર પછી ત્રીજું, એમાં રંગબેરંગી કાગળ છે તો ચપટી વગાડી। ચોથું, કેરીઓની છાલ છે તો ખોટું વાક્ય ચપટી વગાડી। નાસ્તાનો મોટો ડબ્બો છે, તાળી પાડી। નોટો ને ચોપડીઓ છે, તાળી પાડી। તો આ રીતનું થશે તાળી પાડી અને ચપટી વગાડવાનું। ત્યાર પછી બીજું, ગીતને આધારે બોલતા હોય ત્યારે સરખા લાગે એવા શબ્દ જોડો। ગીતને આધારે બોલતા હોય ત્યારે સરખા લાગે એવા શબ્દ જોડો। એમાં મજા તો રજા, બિલ્લા તો ખિલ્લા, ગોટલી તો રોટલી, ખરખડિયા તો તડતડિયા। તો આ રીતના તમારે રાઇમિંગ વર્ડ છે જેને કહીએ આપણે મજા, રજા, બિલ્લા, ગિલ્લા તો આ જોડવાના છે। ત્યાર પછી ત્રીજું, ગીતને આધારે ખાલી જગ્યા પૂરો। એમાં પેલું, મારું દફતર ખાલી જગ્યાનું છે તો મજાનું। બીજું, અમે જાત જાતના બિલ્લા છે, એમાં જાત જાતના બિલ્લા છે। ત્રીજું, એમાં લખોટીની પોટલી છે। ચોથું, નાસ્તાના ડબ્બામાં શીરો અને ખરખડિયા છે। પાંચમું, દફતરમાં ચોપડીઓ અને નોટો જગ્યા બહુ રોકે છે। ત્યાર પછી સમૂહમાં ગાવો, મેં પીઠે જે લટકાવ્યું છે। પાંચમું, રંગીન શબ્દના અર્થ બાજુમાં આપેલા શબ્દમાંથી ધારો, સાચા લાગતા અર્થ નીચે લીટી કરો। તો મેં પીઠે લટકાવ્યું છે તો એમાં પાછળ। બીજું, લખોટીની પોટલી રાખું તો નાની ગાંસડી। ત્રીજું, જેમાં શીરો ને ખરખડિયા છે તો ખાવાની વાનગી। ત્યાર પછી છઠ્ઠું, ગોઠવો અને ગાવો। પહેલું, ગોટલી રાખું કેરીની સરસ તો કેરીની સરસ ગોઠલી રાખું, કેરીની સરસ ગોઠલી રાખું।
બીજું એમાં છે અને નોટો ચોપડીઓ, એમાં ચોપડીઓ અને નોટો છે. ત્રીજું છે દુનિયા મારી ભરી છે. આ રીતના ક્રમમાં ગોઠવવાના છે. ત્યાર પછી 7મું, તમે ભેગી કરેલી કોઈ પણ 6 વસ્તુના નામ લખો. તો પેન્સિલની છોલ, પેનના ટુકડા, કાગળના ટુકડા, દિવાસળીની પેટી, લખોટી, કાતર. આવી જે મિત્રો તમે જે વસ્તુ ભેગી કરો એના નામ લખવાના છે. ત્યાર પછી વાંચન, દફતર મારું દફતર, મારું મજાનું દફતર, મારું મજાનું સુંદર દફતર. આ રીતનું તમારે વાંચવાનું છે. પીછાનું આપ્યું છે, લખોટી આપ્યું છે અને નીચે આપણને જે પ્રશ્ન આપ્યો છે, ગીતમાંથી 6 શબ્દનું શ્રુત લેખન કરાવો. એ તમારા શિક્ષક લખાવશે, એ લખવાનું છે. ચોપડીઓ, દફતર, ખરખડિયા, મજાનું, લખોટી, દુનિયા, આવા શબ્દો તમારે લખવાના છે. ત્યાર પછી 10મું સૂચના વાંચી કાગળમાંથી વસ્તુ બનાવો. તો અહીંયા તમને સૂચના વાંચતા જવાની છે અને કાગળમાંથી આ મુજબની તમારે સરસ મજાની વસ્તુ બનાવવાની છે. જો આ રીતનું કીધું છે, એક કાગળ લો, તેના ઉપરના 2 છેડા વાળો, પછી ઊંધો કરો, કાગળને વચ્ચેથી વાળો. બરાબર, આ રીતનું કરવાનું છે. ત્યાર પછી જો આ ચિત્ર આપ્યું છે દફતર, અને અહીંયા એના વિશે આ પાઠ છે એ તમારા ક્લાસ ટીચર તમને સમજાવશે. બરાબર, જો સરસ મજાનો પાઠ આપ્યો છે. અહીંયા 38 પેજ પૂરા થાય. હવે ત્યાર પછી પાછી વાતચીત આવશે. પહેલું, તમને આ વાર્તા ગમી છે? કેમ? હા, મને આ વાર્તા ગમી છે. દર્શ પોતાની બધી વસ્તુઓ જાતે ગોઠવે છે, તેથી મને આ વાર્તા ગમી. બીજું, તમે તમારું ખાનું જાતે ગોઠવો છો? કેમ? હા, મારી કેટલીક વસ્તુઓ મમ્મીને નકામી લાગે તો તે ફેંકી દે છે, તેથી મારું ખાનું હું જાતે ગોઠવું છું. તમારું દફતર તમને ગમે છે? કેમ? હા, મારું દફતર મોટું છે અને તેમાં ઘણા બધા ખાના છે, તેથી મને તે ગમે છે. ચોથું, તમે શાનો સંગ્રહ કરો છો? કેમ? હું શાળામાં ઉપયોગી હોય અને રમવામાં ઉપયોગી હોય તેવી વસ્તુનો સંગ્રહ કરું છું. પાંચમું, તમારા દફતરમાં શું હોય છે? મારા દફતરમાં પુસ્તકો, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, કંપાસ બોક્સ, નાસ્તાનો ડબ્બો વગેરે હોય છે. છઠ્ઠું, તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે? કઈ? હા, મારી પેન્સિલ, નોટબુક, કાતર, રબર જેવી વસ્તુઓ ખોવાઈ છે. ત્યાર પછી વાર્તાને આધારે વાક્યોનો ક્રમ લખો. એમાં પહેલું વાક્ય થશે, મમ્મી મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાંય મળતી નથી. બીજું વાક્ય થશે, દાદા બોલ્યા, દર્શ તારું આ ખાનું જો. ત્રીજું વાક્ય થશે, મારી સાયકલની ચાવી મળી ગઈ. ચોથું વાક્ય થશે, અરે હા, બંગડીના કાચના ટુકડા. પાંચમું વાક્ય છે, દર્શે ચીડાઈને કહ્યું, ભલે ભલે. ત્યાર પછી 12મું, વાર્તાને આધારે ખોટા શબ્દ પર છેકો મારો અને વાંચો. નિશાળેથી આવ, દર્શ ખાનું ગોઠવવા બેઠો. મારી સાયકલની ચાવી મળી ગઈ. તો અહીંયા પહેલામાં દફતર ઉપર ચેકો મારવાનો, બીજામાં ઘંટડી પર, ત્રીજામાં રબર ઉપર અને ચોથામાં દર્શ ઉપર. આ રીતના તમારે ચેકા મારવાના છે. ત્યાર પછી ખોટો શબ્દ પર ચોકડી મારો. તો પેલું, મમ્મી ખાનું ગોઠવવા બેઠી, બેઠો પર ચોકડી. બીજું, મારી સાયકલની ચાવી ગોવાઈ ગઈ, ગયો પર ચોકડી.
ત્રીજું પેન્સિલ, બરાબર, પછી નિર્દેશા પર ચોકડી નિશાળે લઈ જવી, અને ચોથું પેન્સિલ થેલામાં મૂક્યો પર ચોકડી મૂકી. પછી 14મું સાચો વિકલ્પ પસંદ કરો. પેલું આ ફૂટબોલ તો માતો નથી એટલે, તો માતો નથી એટલે સમાતો નથી, બ. બરાબર. ત્યાર પછી અહીંયા બીજું છે, દર્શે ચીડીને કહ્યું, હા મારા ખાનામાં મારી વસ્તુઓ ને તારા ખાનામાં તારી વસ્તુ એટલે, બ. હું મારા ખાનામાં મારી વસ્તુ મૂકીશ ને તારી વસ્તુ તું તારા ખાનામાં મૂકજે, એટલે બ જવાબ આવશે. ત્યાર પછી ત્રીજું, દાદાએ કહ્યું ખાનું સરસ ગોઠવાયું છે પણ આવું કેટલા દિવસ રહેશે એટલે, તો અ. દર્શ થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે. ત્યાર પછી આમાં અક્ષર શોધીને તેના ફરતે રાઉન્ડ કરવાનું છે. તો રાક્ષસમાં ક્ષ ઉપર રાઉન્ડ કરજો, શ્રવણ ઉપર સ ઉપર રાઉન્ડ, ઋતુમાં રૂ ઉપર રાઉન્ડ કરવાનો છે, અને રૂ ઉપર રાઉન્ડ કરવાનો છે. તો આ જે તમને અક્ષર આપ્યા છે એ ઓળખીને એના પર તમારે અહીંયા રાઉન્ડ કરવાના છે. ત્યાર પછી ચિત્ર જોઈને લખો. તો રૂપિયો આ રીતનું લખાય. પછી બીજું ચિત્ર યજ્ઞનું છે, તો યજ્ઞ આ રીતનું લખવાનું. ત્રીજું ચિત્ર અહીંયા રૂમાલનું છે, તો આ રીતનું રૂમાલ લખવાનું. ત્યાર પછી આ ઋષિ છે, તો આ રીતનું ઋષિ લખવાનું. ત્યાર પછી આ ટપકા જોડી અને અક્ષર લખવાના છે, એટલે ટપકા જોડતું જવાનું અને માથે લખતું જવાનું છે. બરાબર. આ અક્ષર લખવાના છે, શ્ર, રૂ, રૂ. પછી ક્ષ, આ રીતના તમારે ટપકા જોડી અને આ અક્ષર અહીંયા બનાવવાના છે, આ રીતના. પછી વાંચો ને લખો. તો જોઈ નીચે લખવાનું છે. પેલું ઋષભ પુસ્તક વાંચે છે, તો નીચે જગ્યા આપી છે એમાં લખવાનું છે. બીજું આ ઋગ્વેદનો મંત્ર છે. ઋષિ યજ્ઞ કરે છે. મીનાક્ષીના અક્ષર સારા છે. ખાંસી આવે તો રૂમાલ વાપરો. દક્ષ મેદાનમાં રમે છે. શ્રુતિ વર્ગમાં પ્રથમ ક્રમે આવી. આ રીતનું લખવાનું છે. ત્યાર પછી વાક્ય વાંચીને ચિત્ર સાથે જોડો. તો ફુગા રંગબેરંગી છે, તો જો અહીંયા આપ્યું ફુગા, અહીંયા જોડવાનું છે. ફુગા રંગબેરંગી છે. પછી ઋષિ તપ કરે છે, જો આવ્યું ઋષિ તપ કરે છે, આ રીતનું જોડવાનું. પછી આ પેન્ટિંગ વાળું છે, તો એ અહીંયા છે, અહીંયા મૈત્રી ચિત્ર દોરે છે, જો આ પેન્ટિંગ વાળું મૈત્રી ચિત્ર દોરે છે. બરાબર. પછી આ ઋષિ વાળું થઈ ગયું. હવે અહીંયા રૂચા હિંચકા પર બેઠી છે, જો આવ્યું આ હિંચકા પર બેઠી છે રૂચા, રેડી. ત્યાર પછી સૈનિક દેશની રક્ષા કરે છે. અક્ષય આઈસ્ક્રીમ ખાય છે, આ રીતનું. ત્યાર પછી ચિત્ર પાનામાંથી અલગ અલગ રંગથી રૂ, ક્ષ, જ્ઞ ને લખો. તો જો આ રીતનું લખવાનું છે. બરાબર. પાંદડામાં તમારે રૂ, ક્ષ, જ્ઞ, રૂ આ રીતનું લખવાનું છે. જો આ રીતનું. રમો ને નવું નામ કામ કરો. તો આ રીતનું તમારે રમવાનું છે. પછી 23મું તમારા ઘરમાં દિવાળીની સફાઈ કેવી રીતે થાય છે તે વિશે વાતચીત કરો. તો સૌપ્રથમ ઘરમાંથી બિનજરૂરી, તૂટેલી કે લાંબા સમયથી વાપર્યા વગરની વસ્તુઓ એટલે કે ભંગાર બહાર કાઢવામાં આવશે. ઘરની છત, ખૂણાઓ અને દિવાલો પરથી બાવા અને ધૂળ સાફ કરવામાં આવે છે. રસોડાના તમામ ડબ્બાઓ ખાલી કરીને ધોવામાં આવે છે. મસાલા અને અનાજની ગોઠવણી ફરીથી થાય છે. ચીકણાઈવાળી દિવાલો અને પ્લેટફોર્મ ઘસીને સાફ કરાય છે.
તિજોરીને કબાટમાંથી બધા કપડાં બહાર કાઢી નકામા કપડાં જુદા કરી બાકીના કપડાં વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને ગોઠવવામાં આવે છે. ઘરની બારીઓના કાચ લૂસવામાં આવે છે. ઘરના તમામ પડદા અને સોફાના કવર ચાદરો ધોવા માટે કાઢવામાં આવે છે. તો આ રીતનું તમે દિવાળીની સફાઈ વિશે વાતચીત કરી શકો. ત્યાર પછી શબ્દ વાંચો અને લખો. શ્રમિક, વૃષભ, રૂપિયા, અક્ષય, મશરૂમ, દક્ષિણ, પરિશ્રમ, રૂબરૂ, વૈજ્ઞાનિક અને આશ્રમ. તો આ રીતના તમે શબ્દ વાંચોને લખી શકો છો. ત્યાર પછી 25મું મોટેથી વાંચો. તો રૂપા ભરૂચમાં રહે છે, રૂચા પણ ભરૂચમાં રહે છે, સાથે ભણે છે, સાથે શાળાએ જાય છે. રક્ષાબહેન તેમને ભણાવે છે, રક્ષાબહેન પણ વાર્તા પણ કહે છે. એક દિવસ અતિ ઋષિના આશ્રમની વાર્તા છે, બીજા દિવસ તક્ષકની વાર્તા. રૂપાને રૂચાને તો મજા પડે. તો ઉપરના ફકરાના આધારે સુધારીને લખો. પેલું, રૂપા ભાવનગરમાં રહે છે, તો રૂપા ભરૂચમાં રહે છે. દક્ષાબહેન તેમને ભણાવે છે, તો રક્ષાબહેન તેમને ભણાવે છે. ત્રીજું, એક દિવસ તક્ષકની વાર્તા, એક દિવસ અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. સૌનક ઋષિના આશ્રમની વાર્તા, તો અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. આવું છે. 27મું, પ્રશ્નોના જવાબ આપો. તો પેલું, વાર્તામાં કોણ કોણ આવે છે? વાર્તામાં દર્શ, તેના મમ્મી, બહેન અને દાદા આવે છે. બીજું, દર્શ કહ્યું માને એવો છે, કેવી રીતે ખબર પડી? હા, કેમ કે દાદાએ તેમનું ખાનું ગોઠવવા કહ્યું તો તેણે તે ગોઠવ્યું. દર્શે ખાનું ગોઠવવાની કેમ ના પાડી? જો મમ્મી ખાનું ગોઠવે તો કેટલીક વસ્તુ ફેંકી દે, તેથી દર્શે મમ્મીને ખાનું ગોઠવવાની ના પાડી. ચોથું, દર્શની ગોઠવણી સારી છે તો પછી ખાનું કેમ ગંદુ રાખતો હશે? દર્શ ઉતાવળમાં વસ્તુ ગમે ત્યાં મૂકી દેતો હશે, તેથી ખાનું ગંદુ થઈ જતું હશે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ નંબર 3નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો, આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન જોવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.